તો અરવલ્લી જિલ્લાના મેઘરજના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, ત્યારે મોરી, રમાડ અને વૈડી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે સતત ત્રીજા દિવસે વરસાદ થતાં ખેતીવાડીને પણ નુકસાન પહોંચ્યું છે. તો મકાઈ, બાજરી અને જુવારના પાકમાં નુકસાન થયું છે. ત્યારે હાલ વાતાવરણ જોતા વધુ વરસાદ થવાની પણ સંભાવના સેવાઈ રહી છે. ત્યારે મોરી, રમાડ અને વૈડી પંથકમાં વરસાદ પડ્યો. ત્યારે મેઘરજના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે. ત્યારે સતત ત્રીજા દિવસે પણ વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોડી બની છે. જોકે હજી પણ સંભાવના સેવાઈ રહી છે કે વધુ વરસાદ થઈ શકે છે. ત્યારે મેઘરજના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદ થતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. તો ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે મોટા સમાચાર સામે આવે છે, જેમાં ગુજરાતમાં ફટાકડા અને ડ્રોન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોસ્ટ કરીને જણાવ્યું છે કે ફટાકડા અને ડ્રોન પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તણાવ ચાલી રહ્યો છે. ત્યારે કોઈ કાર્યક્રમ કે ઇવેન્ટમાં ડ્રોન કે ફટાકડા ફોડવામાં આવશે નહીં. ત્યારે 15 મે સુધી આ નિયમ લાગુ રહેશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં ફટાકડા અને ડ્રોન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરી છે અને પોસ્ટ કરીને જણાવ્યું છે કે હાલ કોઈ ઇવેન્ટ કે કાર્યક્રમમાં ફટાકડા ફોડવા પર કે ડ્રોન ઉડાડવા પર 15 મે સુધી પ્રતિબંધ છે. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વચ્ચે હવે મોટા સમાચાર સામે આવે છે. ગુજરાતમાં ફટાકડા અને ડ્રોન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે કોઈ પણ ઇવેન્ટ કે પ્રસંગમાં કે કાર્યક્રમમાં ફટાકડા કે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે. તો ગુજરાતમાં ફટાકડા અને ડ્રોન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ આ પોસ્ટ કરીને જણાવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને લઈને આ મોટા સમાચાર કહી શકાય. તો ગુજરાતમાં હાલ ફટાકડા ફોડી શકાશે નહીં કે ડ્રોન પણ ઉડાડી શકાશે નહીં. ત્યારે 15 મે સુધી ફટાકડા અને ડ્રોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર આ પોસ્ટ કરીને જણાવ્યું છે કે ફટાકડા અને ડ્રોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો 15 મે સુધી આ નિયમ લાગુ રહેશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ગુજરાતમાં હવે ફટાકડા અને ડ્રોન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ પોસ્ટ કરીને માહિતી આપી છે. ત્યારે ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે આ મોટા સમાચાર કહી શકાય. ત્યારે ગુજરાતમાં ફટાકડા ફોડવા પર તેમજ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પોસ્ટ કરીને માહિતી આપી છે, જેમાં જણાવ્યું છે કે 15 મે સુધી કોઈ કાર્યક્રમમાં ફટાકડા ફોડી શકાશે નહીં અથવા તો ડ્રોન પણ ઉડાડી શકાશે નહીં. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. નમસ્કાર.